નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આલુપુરીની આડમાં ડ્રગ્સનો વેપલો કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠામાં બનાસ ડેરીના લેબલવાળા ડબ્બામાં નકલી ઘીના વેચાણનો ખુલાસો થયો છે। એસઓજી પોલીસ ભેળસેળ કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે। નકલી ઘીની ફેક્ટરીમાંથી બનાસ ડેરીના માર્કાવાળા ડબ્બા મળી આવ્યા હતા। રાજકોટમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જાગનાથ વિસ્તારમાં એક્ટિવા ચાલક કારની અડફેટે આવ્યો હતો। બંને વાહન ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો। જો કે સદનસીબે વાહનોની સ્પીડ ઓછી હોવાથી જાન બચી ગઈ છે। 4 જીવતા કારતૂસ 258.6 કિલો પોસ્ટ દોડા મળી આવતા ચકચાર મચ્યો હતો। પોલીસે 38 લાખની કિંમતના પોસ્ટ દોડા, દેશી તમંચો અને કારતૂસ જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને મહુવા રોડ પર આવેલા ઘરનાળામાં એક ટ્રક ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। સુરત શહેરના સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદે નશાના કારોબારનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધી હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આગ લાગવાની ઘટના બની છે। ખંભાળિયાના થરગડી ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી। જ્ઞાતિવાદ અને અન્ય શિક્ષકોને ટોર્ચર કરતા હોવાથી ગ્રામજનોમાં રોષ। ભાવનગરના મહુવા તાલુકાના ડોળિયા ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ગૃહિણીઓનું બજેટ થયું તહેસ નહેસ। સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹210 વધ્યો।